બેટા કાલે મ્યુલર લેયરની ચર્ચા કરી ગયા હતા. આજે બીજા 4 પ્રેક્ટિકલ ની ચર્ચા કરવાના છે, પણ એમાં 3 પ્રેક્ટિકલ થી શિક્ષણ અંગે આપણે ખબર હોવી જોઈએ કયા પ્રેક્ટિકલ શિક્ષણ અંગેના. તો બુલબુલામણીનું શિક્ષણ છે એ સમગ્ર વિભાગ ખંડ પદ્ધતિ અને ત્રીજું છે માનસિક તાક. આ ત્રણેય શિક્ષણના પ્રયોગો છે. એટલે શિક્ષણ એટલે શું એ તમને પૂછે તો આપણે ખબર છે કે પૂર્વ અનુભવ કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો કાયમી અને પ્રમાણમાં સાપેક્ષ ફેરફાર, જે લાંબા ગાળા સુધી જે અસર જન્માવે એ શિક્ષણ કહેવાય છે. મને ભૂખ લાગી હોય અને હું ખોરાક ખાઈ જાઉં તો એને શિક્ષણ કહેવાતું નથી. એને આપણે પ્રેરણા કહીએ છીએ, કંઈક ટૂંકા સમયમાં વર્તનમાં થતો ફેરફાર છે. પણ લાંબા સમયે જે ફેરફાર થાય અને એ દ્રઢ રહે એ સાયકલ ચલાવતા શીખીએ અને પછી જયારે આપણે 5 વર્ષ પછી એ સાયકલ ઉપર કે બેસવાનું ને શીખો, તમે હલાવો તો આપણે ચલાવી જઈએ તો એ શિક્ષણ છે. એટલે કાયમી ફેરફારની વાત અહીંયા છે. એટલે શિક્ષણના જે પ્રકારો છે એમાં 3 પ્રકારો મુખ્ય છે. એક છે શાબ્દિક શિક્ષણ, બીજું છે ક્રિયાત્મક શિક્ષણ કે ચેષ્ટાત્મક, અને ત્રીજું છે સમસ્યા ઉકેલને લગતું. તો એમાં આપણે ખબર છે કે આપણો જે આ બુલબુલામણીનો પ્રયોગ છે એ છે ક્રિયાત્મક શિક્ષણ, ચેષ્ટાત્મક શિક્ષણ, જેની અંદર કોઈ પણ પ્રકારના અંગ આપણા જે શરીરના અવયવો છે એના દ્વારા, ક્રિયાઓ દ્વારા, ચેષ્ટા દ્વારા જે શીખવામાં આવે એ ચેષ્ટાત્મક શિક્ષણ. બુલબુલામણીનું શિક્ષણ છે એ આવે છે ચેષ્ટાત્મક શિક્ષણ અથવા ક્રિયાત્મક શિક્ષણ. અમુક પ્રકારની ક્રિયાઓ કરવાની છે હાથેથી, આપણે અમુક રીતે પકડવાની છે પેલી અંકિનીને. પછી શાબ્દિક શિક્ષણ, તો જે શિક્ષણમાં શબ્દો, આંકડાઓ, વાક્યોનો ઉપયોગ કરીને શીખવામાં આવે એ શાબ્દિક શિક્ષણ છે, વર્બલ લર્નિંગ જેને કહેવાય છે. તો એ શાબ્દિક શિક્ષણમાં શું શું આવે? શબ્દો ને આંકડાઓ, વાક્યો, વિધાનો આવે. તો શબ્દો, તો સમગ્ર વિદ્યુતખંડ પદ્ધતિ છે એની અંદર શબ્દો છે, કવિતાઓ છે કે આપણે જે પંક્તિઓ પાકી કરીએ છીએ યાદ રાખવા માટે, તે શાબ્દિક શિક્ષણ છે. તમને પૂછશે કે તમારા અત્યારે 5 પ્રયોગ ભણ્યા એમાં બીજા કયા શાબ્દિક શિક્ષણના પ્રયોગો છે, તો અત્યારે જે તમે ભણ્યા એમાં સમગ્ર પદ્ધતિ અને બીજું માનસિક તાક છે એમાં આંકડાઓ આવે છે. એની અંદર આંકડાઓની એક અંકના ગુણાકાર છે, તો એ પણ આંકડાઓ છે, ન્યુમેરિકલ, એ પણ શાબ્દિક શિક્ષણ છે. એટલે માનસિક તાક છે એ પણ શાબ્દિક શિક્ષણ છે. તો આવી રીતે શિક્ષણના જે પ્રકારો છે એ પ્રકારો આધારિત 3 પ્રયોગો છે. હવે એમાં આપણે માનસિક થાકની વાત કરીએ તો થાક છે એ 2 પ્રકારના છે. એક છે શારીરિક થાક, એક માનસિક થાક. જે હોય, બુદ્ધિ કસવાની હોય અને અમુક પ્રકારની વિચારીને કામ કરવાનું હોય, અમુક સાચા જવાબો માટે પ્રયત્ન કરવાના હોય, તો એના માટે જે થાક લાગે છે એ માનસિક થાક છે, મેન્ટલ ફટીક જેને કહેવાય છે. તમે જે દાખલા આપો છો એ દાખલા 1 ગુણાકારના દાખલા છે, એકમ ગુણાકારના, એ દાખલાનો જવાબ છે એ મનમાં જ વિચારવાનો છે પ્રયોગ પાત્ર, ને પછી એને સીધો જવાબ લખવાનો છે. આપણે શું કે અહીંયા સીધો જવાબ લખી નાખીએ છીએ, ગણતરી કરીએ છીએ. ખરેખર માનસિક થાક એટલે કે મનની અંદરનો જવાબ, કે એક જ એકમના દાખલા છે, ગુણાકાર છે, એટલે એ આવડી જાય તો એ માનસિકતા છે, જેમાં આપણે કષ્ટ આપવું પડે છે, આપણી બુદ્ધિને કષ્ટ આપવું પડે છે, જેમાં બુદ્ધિનો અને સાચા જવાબ પડે એના માટેના પ્રયત્ન કરવાના છે. આપણે ખબર છે કે માનસિકતાની અંદર જે પ્રયોગ છે એ 40 મિનિટનો છે. 20 મિનિટ સુધી 20 પ્રયત્ન કરવાના છે અને 2-2 મિનિટના પ્રયત્નને આપણે લીટી કરવાની છે, પ્રયોગ કાર્ય ચાલુ રાખવાનું છે. તો 40 મિનિટનો જે પ્રયોગ છે એ માનસિકતાનો છે. એમાં વ્યક્તિને થાક લાગે છે કે નહીં, શરૂઆતમાં ભૂલ આવડી જાય, ભૂલ પડે શું છે એ આપણે પ્રયોગ ઉપરથી જાણવું પડે. એટલે એ માનસિક થાક છે. શારીરિક થાક શું છે? તો શારીરિક થાક એટલે કે સ્નાયુવિક કાર્ય સતત કરવામાં આવે, સતત સ્નાયુવાળું કાર્ય કરવામાં આવે ને પછી એને રસવાળું કામ આપવામાં આવે તો પણ વ્યક્તિ છે એ કામની ના પાડી દે છે, તો એ શારીરિક કાર્ય છે, એ શારીરિક થાક છે, એ ફિઝિકલ ફટીક કહેવાય છે. કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર કે કોઈ જગ્યાએ એવા કામ થતા હોય છે કે જેમાં સતત એને સ્નાયુઓના હલનચલન સાથે કામ કરવાનું છે, સતત હાથનો કે શરીરના અંગોનો ઉપયોગ કરવાનો છે, તે શારીરિક થાક લાગે છે ત્યારે. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે 10 કલાક સુધી સતત કામ કર્યા કરે અને પછી એને કે હાલો આપણે પિક્ચર જોવા જઈએ, તો એ ના પાડી દેશે કે ના, મને અત્યારે હવે એટલો થાકી ગયો છું કે પિક્ચર જોવામાં રસ નથી. તો કે તને તું ગમે છે ને, તો અને એકદમ થાક લાગ્યો છે, એ મેન્ટલ ફટીક છે કે જયારે એને શારીરિક કામ કર્યા પછી પોતાને ગમતી વસ્તુની પણ ના પાડે. દરેકની ગમતી વસ્તુ અલગ અલગ હોય, પ્રવૃત્તિઓ અલગ અલગ હોય છે, તો એ શારીરિક થાક છે. ઘણા લોકોને એમ થાય કે 3 કલાક કામ કરે, આપણે પેપર લખીએ છીએ, એ જ આપણું ઉદાહરણ છે. 1.5 કલાક પેપર લખીને 4 વખત આપણે આમ કરી હાથને, કારણ કે આપણે લખવાની પ્રેક્ટિસ છે ત્યાં એટલો થાક નથી લાગતો, પણ લખવાની ટેવ પડી જશે પછી કોઈ થાક. 3 કલાકના પેપરમાં લોકો ઉઠતા નતા, 1.5 કલાકના પેપરમાં લોકો 5 વખત ઉઠે કે એને થાક લાગે. એવું ખરેખર હોવું ન જોઈએ.
ફિઝિકલ જે ફટીગ છે એ શારીરિક થાક જેની અંદર સતત સ્નાયુવિક કાર્ય કરવાનું છે. તો આ પૂછે કે શારીરિક બીજો કયા પ્રકારનો થાક હોય છે, તો એ શારીરિક થાક છે કે જેની અંદર શરીરના અવયવોનો ઉપયોગ થાય. તમે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા લોકોને મળો અને એને તમે કહો કે નોકરી થયા પછી તમને જે ગમતી પ્રવૃત્તિ કરીને તો ના પાડી દે આજે નહીં. રવિવારે લોકો આનંદમાં હોય છે, શુક્રવારે લોકો આનંદમાં હોય, ક્યાં લોકોને રજા હોય, શારીરિક કામ બંધ હોય, એકદમ રાજી પડાવે. શા માટે? કે સતત એને સ્નાયુવિક કાર્ય કર્યું છે. એટલે જયારે સ્નાયુવિક કાર્ય કર્યું છે ત્યારે એને જો રસવાળું કામ આપવામાં આવે તો પણ ના, તો એ થાક સાચી વાત. થાકની સાથે કંટાળો પણ જોડાયેલો છે. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની અંદર આવે છે કે થાકની સાથે કંટાળો જોડાય છે. કંટાળો એટલે કે અરોચકતા, બોરોડમ જેને કહેવાય છે. હવે એ કાર્યની શરૂઆતમાં જ અને થાક છે એ કાર્યના લાંબા સમય પછી લાગે છે. થાકની લાગણી હંમેશા ઘણા સમય પહેલી જ મિનિટમાં થાકી નથી જતા. વ્યક્તિ ક્રિકેટ રમે તો કઈ પહેલી જ ઓવરમાં થાકી ન જાય, તો કદાચ 20 ઓવર રમે તો થાકે, કે 5 ઓવર રમે કે થાકે, 10 ઓવર રમે તો થાકે. ત્યારે એ થાક છે એ લાંબા સમય પછી ઉત્પન્ન થતી પરિસ્થિતિ છે. જ્યારે કંટાળો છે એ શરૂઆતમાં જ લાગે છે. ભણવાનો કંટાળો આવે, રમવાનો કંટાળો આવે, વાંચવાનો કંટાળો આવે, કામ કરવાનો કંટાળો આવે. એટલે કંટાળાની લાગણી છે શરૂઆતમાં જ આવે છે, ઊભી થાય છે. અલ્પ ઉત્પન્ન થતી માનસિક સ્થિતિ છે. પછી જો એના માટે રસવાળું કાર્ય સોંપવામાં આવે તો એ કંટાળો આપોઆપ દૂર થઈ જાય છે. દાખલા તરીકે કોઈને ભણવાનો કંટાળો આવે તો એમ કે હાલો ક્રિકેટ રમીએ, એટલે જે છોકરાઓ ક્રિકેટ રમીએ એટલે કંટાળો દૂર થઈ જાય છે. કામની શરૂઆતમાં જ એ દૂર થઈ જાય છે. એવી જ રીતે ઘણાને વાંચવાનો કંટાળો આવતો હોય ને કે ચાલો ફિલ્મ જોવા જઈએ, ફરવા જઈએ, શોપિંગ માટે જઈએ, તો આ ભલે જઈ તો કંટાળો દૂર થઈ જાય છે. એટલે કંટાળાની વાતમાં કદાચ કે ખરા એ લોકો અરોચકતા જેને કહેવાય છે, બોરોડમ. એટલે જે શારીરિક થાક છે એની સાથે માનસિક થાક અને કદાચ કંટાળાની વાત પણ એમાં થઈ શકે. હવે આ જે માનસિક થાક છે એની અંદર પણ કેટલા દાખલાઓ સાચા પડે છે એનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે ખબર છે કે એક જ પાનાની અંદર જે દાખલા છે એ બીજા પાનામાં છે, ત્રીજા પાનામાં છે, ચોથા પાનામાં, એ કન્ટિન્યુટીમાં એ જ દાખલાઓ છે. એટલે કેટલીક વાર મેમરાઇઝ પણ યાદ પણ રહી જતા હોય છે, એ સીધા જવાબો લખતા હોય છે વ્યક્તિ. એટલે માનસિક થાક છે એની અંદર સ્ટોપવોચની જરૂર પડે છે. ખાસ વાત એ છે કે જેમાં સ્ટોપવોચની જરૂર પડશે તો એ આપણે ખબર નહીં કે સ્ટોપવોચ એટલે શું. તો સ્ટોપ વોચ એટલે અટક ઘડી જેને કહેવાય છે, કે એને આપણે ગમે ત્યારે બંધ કરી શકીએ છીએ. આપણું ઘડિયાળ પડી જાય તો બંધ થાય, પણ આ એવું ઘડિયાળ છે કે જેની આગળ કેંચી તમે અનુભવ્યું હશે. કેંચી ચાલુ કરો એટલે 0 પરથી સ્ટાર્ટ થાય અને પછી જ્યાં સુધી પ્રયોગનું પ્રયત્ન ચાલુ રહે ત્યાં સુધી ચાલુ રાખવાનું, પછી બંધ કરવાનો, એટલે એ અટકી જાય છે. સ્ટોપ વોચ એ 0 પર નથી આવતું, એ સમય અટકાવી દે છે. અને જેટલી સેકન્ડ થી કેટલી મિનિટ થઈ બધું મિનિટ સેકન્ડમાં લખી પાછું દબાવો ત્રીજી વાર એટલે 0 થાય છે. વળી ચાલુ કરો એટલે પાછું 0 થી સ્ટાર્ટ થાય. 3 તબક્કામાં સ્ટોપવોચ કામ કરે છે. તો સ્ટોપવોચ છે કે સ્ટોપ ક્લોક છે એ અટક ઘડી છે ગુજરાતીમાં, કે જે સમયને અટકાવી રાખે છે. અને પ્રયોગની અંદર સ્ટોપવોચની જરૂર પડે છે. સાચરેના પ્રયોગો તમે સેમિસ્ટર 6 માં જોશો ત્યારે એમાં જરૂર પડશે કે આ પ્રમાણે કેટલા સમયમાં એ પૂરો થાય છે પ્રયત્ન. જે બધી ઇવેન્ટ છે, રનિંગની ઇવેન્ટ છે, જે બધી સ્પર્ધાઓ થાય છે, ઇન્ટરનેશનલ સુધીની જે બધી સ્પર્ધાઓ છે, એ બધામાં સ્ટોપવોચનો ઉપયોગ થાય છે. સારા પ્રકારના સ્ટોપવોચ છે, બંધ નથી થઈ જતા એમાં, એ સ્ટોપવોચ છે એ ચાલુ રહે છે. માનસિક થાકની વાત મેં તમને કરી. પછી આપણે વાત કરીએ ભૂલભુલામણીની વાત. તો ભૂલભુલામણી છે એ એક આ પ્રકારનો ક્રિયાત્મક પ્રકારનો ચેષ્ટાત્મક પ્રકારનો શિક્ષણનો પ્રકાર ગણાય છે. ભૂલભુલામણી એટલે કે એક જાતનું પઝલ છે. આમ તો સમસ્યાને લગતું પણ હોય, પણ એમાં આપણે ચેષ્ટા કરવાની છે. એટલે આપણે ક્રિયાત્મક શિક્ષણની અંદર લઈ શકીએ છીએ. અને ચેષ્ટા શું છે? તો આ જે પ્રયોગ છે એનું ખાસ ધ્યાન એ રાખવાનું છે, પ્રયોગ પત્ર ભલે સામે નહીં હોય, એની ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ભૂલભુલામણી હંમેશા પ્રયોગ પત્રની સમક્ષ ઉલટી રાખી દેવાની છે, ઊંધી રાખી દેવાની છે. અને પછી એને સૂચના આપવાની છે. ત્યારે આંખે પાટો નથી બાંધવાનો, કે સૂચના આપવા ત્યાં આંખે પાટો બાંધી દેશો તો પછી જયારે શરૂ કરવાનું છે કામ ત્યારે આંખ એકદમ દુખશે. પાટો એકદમ ફિટ બાંધ્યો છે તો એ એકદમ મૂંઝાઈ જશે. એટલે સૂચના અપાઈ જાય પછી એને પાટો બાંધવાનો છે આંખે. આપણે પ્રયોગ પત્ર છે નહીં, પણ આ બે નિયંત્રણ છે, નિયંત્રિત પરિવર્તન છે ને. તો આમાં ભૂલભુલામણીને પહેલા ઊંધી સૂચના આપવાની અને પછી પ્રયોગ પત્રને આંખે પાટો અથવા તો કાળા ચશ્મા પહેરવામાં આવે છે. કાલા ચશ્મા એમ નહીં, પણ એવા ચશ્મા કે જેની અંદર દેખાય નહીં. ઘણી વાર એવું ચશ્મામાંથી પણ દેખાતું હોય, ચશ્મા નબળા થઈ ગયા હોય તો આગળ રૂમાલ રાખી દેવાનું, જેથી પ્રયોગ પત્ર જોઈ ન શકે શું કામ કરવાનું છે. હવે ભૂલભુલામણીની અંદર સાદી અંકીનીનો ઉપયોગ કરવામાં આવે છે. અંકીની એટલે બોલપેન જેવો આકાર છે, કાળા કલરની છે, અને જેની
પાછળ વાયર જેવું હોય તો ઇલેક્ટ્રિક અંકિની કહેવાય છે, જેને સાધન સાથે જોડવામાં આવે છે, ઇલેક્ટ્રિક સાધન સાથે. દર્પણાલેખન છે, ધ્યાન વિભાજન સાથે જોડવામાં આવે છે. આપણે જ્યાં અંકિનીનો ઉપયોગ કર્યો સાદી છે, એમાં પાછળ કોઈ વાયરિંગ નથી. તો સાદી અંકિનીને એવી રીતે પકડાવવામાં આવે છે કે ઊંચેથી પકડવામાં આવે છે કે જેથી જે આપણા જે હાથના વેઢા છે એ રસ્તા જે ભૂલભુલામણીના જે રસ્તા છે એને અડે નહીં. જો એને અડશે તો પ્રયોગ પાત્રને એને રસ્તાની ખબર પડી જશે. ખાંચામાં આંગળી જશે એટલે ખ્યાલ આવી જશે કે અહીંયા આમ રસ્તો બંધ છે. એટલે ભૂલભુલામણીમાં ખાસ આ ધ્યાન રાખવાનું છે. આ નિયંત્રણ છે. કેવી રીતે પકડવું, કેવી રીતે ચશ્મા એને પહેરાવી દેવાના, ક્યારે પહેરવાના, ઉલટી બધું પ્રયોગ કરતા પહેલા કરવાનું છે. પ્રયોગ પત્ર આવે છે એને ઉલટી પરિસ્થિતિ કરશે. એને તો શું છે કે ઉત્કંઠા છે એવી કે શું છે પ્રયોગ. એટલે આ બધી વસ્તુઓ નિયંત્રિત પરિવર્તનમાં આવે છે. 1 થી 14 અંધગલી, 1 થી 18 અંધગલી, 1 થી 16 અંધગલી એટલે શું? તો અંધગલી એટલે કે એક જ રસ્તો એવો છે કે જે સાચા માર્ગે જાય છે, ધ્યેય સુધી પહોંચે છે, સ્ટાર્ટ થી કરીને એન્ડ સુધી, ગોલ સુધી પહોંચે છે. બીજા બધા રસ્તાઓ છે આગળ જતા બંધ થઈ જાય છે, એને અંધગલી કહેવાય છે. તો અંધગલી માં નંબર આપેલા છે 1 થી 14 કે 1 થી 18 કે 1 થી 16 કે જે નંબર આપે. તો એની અંદર પહેલી વાર જયારે પ્રવેશ થાય ત્યારે આપણે કોષ્ટકમાં નોંધીએ છે ને કે 1 12 કે આપણે ચિહ્ન કરી. પછી એ બીજી વાર જાય ને ત્યારે આપણે પેન્સિલથી ત્યાં અટકાવી દેવાનું છે. કારણ કે જો ફરીથી જશે તો બીજી વાર એ જ અંધગલીમાં બીજી ભૂલ. એટલે આપણે શું ઘણા આંગળી અટકાવે, ઘણા હાથ રાખે, એમ નથી, પેન્સિલથી અટકાવી દેશે એટલે એ ત્યાં પાછો ન જાય. અને ઘણા છે એવું થાય કે પેલા રસ્તા ઉપર જ ફર્યા કરતા હોય, એટલે કે જે ગલીઓ છે એના ઉપર જ બોર્ડ ઉપર જ ફર્યા કરે, નીચે લઈ આવીને ફરીથી સ્ટાર્ટ કરવું પડે. પણ આપણે પ્રયોગની અંદર આવ્યા છે એટલે એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે અંધગલી છે એ રસ્તાઓ બંધ થઈ જાય છે આગળ જતા, એટલે બીજી વાર ન જાય એટલે એને પેન્સિલથી અટકાવી દેવામાં આવે છે. વળી એ આગળ વધે છે. એમ કરતા કરતા અહીંયા આખો પ્રયત્ન પૂરો થાય ત્યારે કેટલી સમય અને સેકન્ડ લાગે છે એ ધ્યાનમાં રાખવાનું. આપણે જે ભૂલભુલામણીનો ઉપયોગ કરીએ છીએ એ ટી પ્રકારની ભૂલભુલામણી છે કે એની અંદર ટી આકાર છે. બધી જગ્યાએ ટી બને છે. ટી આલ્ફાબેટનો ટી ખબર છે આપણે, ટી એ કોઈક વાય આકારની હોય છે, કોઈ ઝેડ આકારની હોય છે. આપણે અહીંયા ટી આકારની ભૂલભુલામણીનો ઉપયોગ કરી છે. એટલે આપણે જે પ્રાસ્તાવિકમાં લખી ગયા હશો તમે ભૂલભુલામણીના પ્રકારો કેટલા છે, અવ્યવસ્થિત ભૂલભુલામણી, ટી ટાઈપ, ઝેડ ટાઈપ, વાય ટાઈપ, ઘણી બધી પ્રકારની ભૂલભુલામણી છે. એ ભૂલભુલામણીના પ્રકારોમાંથી આપણે જે પ્રયોગ કરી છે ટી ટાઈપની ભૂલભુલામણીનો ઉપયોગ કરીએ છીએ. અને આપણે ખબર છે કે 20 પ્રયત્નો મેક્સિમમ, વધારેમાં વધારે 20 પ્રયત્ન સુધી કરી શકાય છે. પણ જો આપણા પ્રયોગપત્ર છે એક સાથે 3 વખત કોઈ પણ જાતની ભૂલ વગર પાસ થઈ જાય તો ત્યાં અટકાવી દેવાય છે. ઘણીવાર એવું થાય કે 11, 12 ને 13 માં 11 માં એક પણ ભૂલ નથી, 12 માં નથી ને 13 માં નથી તો ત્યાં પ્રયોગ અટકાવી દે. ઘણીવાર એવું થાય છે કે 17 માં ભૂલ નથી, 18 માં ભૂલ નથી, 19 માં ભૂલ નથી તો ત્યાં અટકાવી દેવાય છે. ઘણીવાર 20 પ્રયત્ન સુધી ભૂલ થયા જ કરે છે તો પછી ક્યાંય 3 પ્રયત્ન બીજા લેવામાં આવતા નથી. કારણ કે એવું જરૂરી નથી કે 20 પછી ચાલુ રાખવાનું કામ, 20 પ્રયત્ન સુધી જ રાખવાનું છે. પણ કે પહેલા પ્રયત્નની અંદર એક પણ જાતની ભૂલ ન થાય એ વસ્તુ જરાક મુશ્કેલી વાળી છે. એટલે પહેલા પ્રયત્નમાં એમ નથી શકાય તો એને માનસિક ચિત્ર એનું તૈયાર થઈ ગયું છે એવું માની લેવાનું. એટલે આ ધ્યાન રાખવાનું હોય છે. એટલે હંમેશા છેલ્લા 3 પ્રયત્ન એક પણ ભૂલ વગર હોય ત્યાં સુધી કામ કરવાનું છે. ભૂલભુલામણીના પણ જે સૂત્રો છે, દરેકમાં સૂત્રો છે એ આપણે યાદ રાખતા આવવાના છે. એમાં પણ જે સૂત્રો છે યાદ રાખવાના છે. ભૂલભુલામણી રજૂઆતી સ્વતંત્ર પરિવર્તે અને પ્રયોગ પાત્રે જેટલો સમય લગાડ્યો સેકન્ડમાં કે મિનિટમાં એ અને જેટલી ભૂલ છે એનું આધારિત પરિવર્તે. ભૂલભુલામણીમાં એક બીજી વાત એ પણ છે કે જ્યારે ભૂલભુલામણી પૂરી થઈ જાય, પ્રયોગ પૂરો થઈ જાય પછી એ ભૂલભુલામણી પાછી ઊંધી કરી નાખવામાં આવે છે, ઉલટી કરી નાખવામાં આવે છે કે પછી એનો પાટો ખોલવાનો છે. એટલે જો તમે પાટો ખોલી નાખશો તો પછી ભૂલભુલામણી દેખાઈ જશે તો માનસિક ચિત્ર નહીં લઈ શકાય. એટલે ભૂલભુલામણી ઉલટી કરી નાખાય છે, પછી એનો પાટો છોડાય છે, પછી એને કહેવામાં આવે છે તમને શું અનુભવ્યું એ તમે દોરો. તેમાં કઈ ફૂટપટ્ટીથી દોરવાનું નથી, ઘણા ફૂટપટ્ટીથી દોરતા હોય. એમાં તો આડું ગમે તે દોરે, એની મગજમાં જે મેપ તૈયાર થયો છે માનસિક ચિત્ર એ જ દોરવાનું, એ દોરી નાખે એટલે પૂરું થઈ ગયું. એ માનસિક ચિત્ર દોરાઈ જાય પછી પરિણામ ચર્ચા, પછી નિષ્કર્ષ, પછી ભૂલભુલામણી એને સીધી કરીને બતાવાય છે કે આ પ્રકારની ભૂલભુલામણી હતી. અને પછી ચિત્ર સાથે સરખાવાય છે, ઓહ મેં શું દોર્યું ને મેં શું કર્યું. તો આ જે ચાવી છે એ પછી એને કહેવામાં આવે છે. એટલે ભૂલભુલામણીની વાત પણ આપણે કરી ગયા. ખાસ કરીને પોસ્ટમેન અને ઈગન નામના મનોવૈજ્ઞાનિકે શિક્ષણની વ્યાખ્યાઓ, મોર્ગને શિક્ષણની વ્યાખ્યાઓ, પ્રકારો એ આપેલા છે. ખાસ મનોવૈજ્ઞાનિક નામ યાદ રહે તો કહેવાય. મૂળ પૂર્વ ભૂમિકા છે તમારી વ્યવસ્થિત વાંચી લેવાય. શાબ્દિક શિક્ષણનો જે બીજો પ્રયોગ છે એ આપણે શીખવાના છે સમગ્ર વિરુદ્ધ ખંડ પદ્ધતિ. તમે મને કદાચ
આપેલું છે કે કયું મેં પૂછ્યું હતું કે કયા પ્રયોગો છે, તો એમાં તમે કદાચ આપેલું છે કે સમગ્ર ખંડ પદ્ધતિ. તો સમગ્ર વિરુદ્ધ ખંડ પદ્ધતિ છે એ પણ શિક્ષણનો શાબ્દિક શિક્ષણનો પ્રયોગ છે. કોઈ પણ, હા બરોબર છે, વિભાગ પદ્ધતિ. હવે કોઈ પણ શિક્ષણ છે એ ટુકડે ટુકડે શીખવું અને સંપૂર્ણ શીખવું એમાં ફેર છે. આપણે દાખલા તરીકે એક પ્રશ્નનો જવાબ તૈયાર કરાવો તો ઘણા લોકો છે એક આખો જવાબ એમને ગોખી નાખે અને જે આવડી. ઘણા લોકો શું કરે ટુકડા કરે અથવા તો મુદ્દા બનાવે પોતે અને મુદ્દા પ્રમાણે આગળ વધે. તો બધામાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે, પણ ખરેખર સમગ્ર કરતા વિભાગ પદ્ધતિ દ્વારા જો શિક્ષણ તૈયાર કરવામાં આવે તો એ ઝડપથી શીખી શકાય છે એવું મનોવૈજ્ઞાનિકો કહે છે. પછી આપણા પ્રયોગપત્રની જવાબ બીજો આવે જુદી વાત. તો સમગ્ર પદ્ધતિ એટલે આખી કવિતા કે આખી જે કાવ્ય છે એ આખું તૈયાર કરવું. પંક્તિ ખંડ વિભાગ એટલે કે એ જે પંક્તિ છે ને અલગ અલગ પાડીને શીખવાનો પ્રયત્ન કરો અલગ અલગ ભાગમાં. તો હંમેશા પાર્ટ જે મેથડ છે, વિભાગ પદ્ધતિ છે, એ બહુ મહત્વની છે, એ અસરકારક છે, ઇફેક્ટિવ છે. તમને એમ કે તમારા પ્રયોગપત્ર તમે જયારે પ્રેક્ટિસ કરી ત્યારે તમે પરીક્ષા તમે પ્રેક્ટિકલ કર્યા ત્યારે તમારા પ્રયોગપત્ર શું બતાવે, તમારી જે ટકાવારી છે એમાં અંદર લખેલી હશે તમારી જર્નલ ની અંદર, તો તમે કહી શકો કે આ મારામાં વિભાગ પદ્ધતિ વધારે અસર કરાય છે. કોઈ કેમ કે તમારામાં જે ટકાવારી આવી હશે એ પ્રમાણે મારી સમગ્ર પદ્ધતિ. તો ખરેખર તો વિભાગ પદ્ધતિ બહુ મહત્વની છે કે વિભાગ દ્વારા આપણે શીખીએ છીએ. આપણે દરેક વખતે પ્રશ્નને લખવા માટે જવાબને લખવા માટે મુદ્દાઓ બનાવીએ છીએ. જો મુદ્દા ન હોય તો બનાવી છીએ, મુદ્દા હોય તો કઈ પ્રશ્ન રહેતો નથી. આપણે એક એક મુદ્દો તૈયાર કરીએ છીએ પછી 10 મુદ્દા લખી પણ આખો એક જવાબ લખશું અને 10 મુદ્દા વારાફરતી લખશું એમાં ફેર. શાબ્દિક શિક્ષણ કહેવાય છે. એમાં પણ મિનિટો નક્કી છે કે આટલી મિનિટ સુધી યાદ રાખવા જવાનું, આટલી મિનિટમાં લખવા દેવાનું, આ બધું નક્કી. એટલે ભૂલભુલામણી એ ક્રિયાત્મક શિક્ષણ, પછી માનસિક થાક અને સમગ્ર વિરુદ્ધ ખંડ પદ્ધતિ એ શાબ્દિક શિક્ષણ છે. વર્બલ લર્નિંગ છે, શબ્દો દ્વારા આંકડા દ્વારા વાક્ય દ્વારા જે શિક્ષણ સામગ્રી પ્રાપ્ત થાય છે શીખાય છે એ શાબ્દિક શિક્ષણ. અને ચોથો જે પાંચમો જે પ્રયોગ છે આવેગની અભિવ્યક્તિનો પ્રયોગ છે. પાંચમો પ્રયોગ તમે મને જે આપેલો છે એમાં આવેગની અભિવ્યક્તિ એટલે કે માણસ વ્યક્તિની અંદર કયા પ્રકારના આવેગો અનુભવી શકાય છે અથવા તો આવેગોની ખબર કેમ પડે છે, તો એ ક્યારે ખબર પડે છે? તસવીર ઉપરથી આવેગ અભિવ્યક્તિ. વ્યક્તિનો ચહેરો જોઈને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ સતત પ્રસન્નમાં છે, આ વ્યક્તિ છે દુઃખી છે, આ વ્યક્તિ છે સુખી છે, આ વ્યક્તિ વહેમમાં છે, આ વ્યક્તિને કંઈક શંકા છે, આ વ્યક્તિને આશ્ચર્ય થાય છે, આ વ્યક્તિ ઉદાસ લાગે છે, આ વ્યક્તિ એકદમ આનંદમાં છે, આ વ્યક્તિ એકદમ શોક ધરાવે છે, આ વ્યક્તિ છે એકદમ તિરસ્કાર ધરાવે છે. તો આ બધું ખબર કેના ઉપરથી પડે? એ વ્યક્તિની ચહેરાની અભિવ્યક્તિ ઉપરથી ખબર પડી જાય છે. તમે ટીવી ની અંદર આવી ગયા તમને ખ્યાલ આવી ગયો કે હવે કોઈ વ્યક્તિ સાથે વાત કરી ત્યારે એના ચહેરા ઉપરથી, તો આપણા ચહેરા ઉપરથી સામાન્ય વ્યક્તિ શું માનતી હશે જાણી શકાય. શું કામ કે ચહેરો છે આપણો આવેગ બતાવે છે. આવેગ એટલે શું? તો આવેગ એટલે શરીરમાં ઉત્પન્ન થતી એવી ક્ષુબ્ધાવસ્થા, એવી અવસ્થા, એવો ખળભળાટ કે જેને કારણે શરીરમાં પરિવર્તન થાય છે. આપણે ખબર છે આવેગની વ્યાખ્યા પણ આમાં પૂછી શકે. અને આવેગ દરમિયાન શરીરની અંદર સ્વયં સંચાલિત મજ્જાતંત્રમાં ફેરફાર થાય છે. અને સ્વયં સંચાલિત મજ્જાતંત્ર છે જે નર્વસ સિસ્ટમ જેને કહેવાય છે, ચેતાતંત્ર જેને કહેવાય છે, જેના બે પ્રકારો છે, અનુકંપી તંત્ર અને પરાનુકંપી. જ્યારે આવેગની પરિસ્થિતિ થાય ત્યારે અનુકંપી તંત્ર છે સક્રિય બને છે અને પરાનુકંપી તંત્ર છે એને બેલેન્સિંગ કરે, સંતુલનમાં રાખે છે. આવેગ ઉત્પન્ન થાય ત્યારે પરસેવો વધે છે, પરસેવો વળે છે, શ્વાસોશ્વાસની ગતિ વધે, હૃદયના ધબકારામાં લોહીનું પરિભ્રમણ વધે છે. અને જ્યારે આવેગ પૂરો થાય ત્યારે શ્વાસોશ્વાસથી બંધ નથી થતું, માણસ ગુજરી જાય પણ શ્વાસોશ્વાસની ગતિ પાછી મૂળ સ્થિતિમાં આવે છે, લોહીનું પરિભ્રમણ મૂળ સ્થિતિમાં આવે છે, હૃદયના ધબકારા મૂળ સ્થિતિમાં આવે છે. તો આવેગ દરમિયાન ઉદ્ભવતી પરિસ્થિતિ છે. એમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. ઘણાને પરસેવો એકદમ થાય, ઘણાને એકદમ બોલવાનું મન થાય, એ અલગ વસ્તુ છે. વાત એ છે કે આવેગ ચાર મુખ્ય, આનંદ, દુઃખ, ક્રોધ અને ભય, આ ચાર આવેગ મુખ્ય છે. બાકીના જે 8 આવેગો છે એના પેટા પ્રકારો છે. મેં તમને જે નામ આપ્યા એ બધા પેટા પ્રકારો છે. એટલે વ્યક્તિ હાલી આવતી હોય, સામેથી ચાલી આવતી હોય ને આપણે એમ લાગે કે હા વ્યક્તિ છે એકદમ આનંદમાં લાગે છે, ખબર કેમ પડે? એના આખા બિહેવિયર ઉપરથી ખબર પડે છે, એની વ્યક્તિ અભિવ્યક્તિ ઉપરથી ખબર પડે છે હા આ વ્યક્તિ એકદમ સુખી છે, એકદમ આનંદમાં છે, ખુશમાં છે, મિજાજમાં છે. કારણ પૂછવાની જરૂર નથી પડતી, સીધું મને ખ્યાલ આવી જાય. અમુક વ્યક્તિ એવી રીતે આવશે આપણે ખબર પડી કે હા ઉદાસ લાગે છે, એટલે પંકજ ઉદાસ નહીં પણ ઉદાસીન લાગે છે, એકદમ ખીન લાગે છે અને એકદમ મજા નથી આવતી, સોગમાં છે એવું લાગે છે. પૂછતા આપણે ખબર પડે કે હા વ્યક્તિ એકદમ, પણ આપણે ખ્યાલ આવી જાય છે ઉદાસ વ્યક્તિ છે તો એની અભિવ્યક્તિ ખબર પડી જાય છે.
વ્યક્તિ ભયભીત છે એ ખબર કેમ પડે? આપણે અંતર્નિરીક્ષણ બાહ્ય નિરીક્ષણ પદ્ધતિમાં વાત કરી ગયા હતા કે વ્યક્તિ જયારે એકદમ દોડતી હોય, એના અમુક પ્રકારના સિમ્ટમ્સ, પાછળ વળી દોડે, વળી પાછળ વળી દોડે, તો એના ઉપરથી સામાન્યકરણ કરે છે કે આ વ્યક્તિ ભયમાં છે. પણ શેનો ભય છે ખબર? પાછું કૂતરું હોય પણ હોય ને, કાં કોઈ પોલીસ હોય પડ્યા હોય, પોતે ચોર હોય ને, કાં એ કોઈથી બચવા માટે પણ ભાગતું હોય, કોઈને પકડવા દોડતું હોય, કોઈ રમતું હોય, આપણે ક્યાં ખબર છે? કારણો અલગ છે, પણ ભય છે એ દેખાઈ આવે છે, કારણ કે એના લક્ષણ, એની અભિવ્યક્તિ ઉપર ભયભીત બનાવી શકે છે. એ બાહ્ય નિરીક્ષણ ઉપરથી, બાહ્ય વર્તન ઉપરથી ખબર પડે. અને ક્રોધિત વ્યક્તિનો જે ચહેરો છે એ તરત લાલ થઈ જાય, શરીર લાલ થઈ જાય. મેં તમને કીધું કે ક્રોધાવસ્થામાં વ્યક્તિ જેમ તેમ બોલું, ગુસ્સો આવે ત્યારે હંમેશા ડાયવર્ટ કરું મનને, 1 2 3 4 બોલવું. આપણે કહીએ છીએ ને, ગુસ્સો આવે ત્યારે 1 થી 20 બોલી જાઓ, 1 થી 15 બોલવા, 1 થી 100 બોલવા ખરા. શું કામ? કે મન છે ડાયવર્ટ થઈ જાય. એટલે ગુસ્સો છે એ આવેગ છે. તો 4 મુખ્ય આવેગ છે, એના સિવાયના જે બીજા 8 આવેગ છે એ બહુ મહત્વના પેટા આવેગો છે કે જેના દ્વારા વ્યક્તિને આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ વ્યક્તિ તિરસ્કાર ધરાવે છે, આ વ્યક્તિ જેલર એકદમ દેખાઈ રાખે, આ વ્યક્તિ એકદમ શંકા ધરાવે છે, આ વ્યક્તિ એકદમ અટ્ટહાસ્ય કરે છે, આ સ્મિત કરે છે, ખડખડાટ હસવું, સ્મિત કરવું, આ બધાના હાસ્યના પ્રકારો છે. એ બધા આવેગમાં આપણે જોઈએ છીએ. તો આવેગની અભિવ્યક્તિ છે એ પણ પ્રયોગ બહુ જબરો પ્રયોગ છે. લોકોની ચહેરાની અભિવ્યક્તિ ઉપરથી ખ્યાલ આવી જાય કે કંટાળો આવે છે, વધારે બેસાય નહીં, નીકળી જવું જોઈએ. અને ચહેરાની અભિવ્યક્તિ એમ થી ખબર પડે કે ના ના, અહીંયા તો બહુ મજા આવે છે, એને પણ મજા આવે છે, આપણે પણ મજા આવે છે. એ અભિવ્યક્તિ, વ્યક્તિની હાજરી ગેરહાજરી છે એ ચહેરાની અભિવ્યક્તિ ઉપરથી ખબર પડે. અને એવું થાય કે સામેથી વ્યક્તિ આવતી હોય અને આપણે એને ઓળખતા હોઈએ, આપણે રસ્તો બદલાવી નાખીએ અથવા એ રસ્તો બદલાવી નાખીએ, સમજી લેવું કે આપણી હાજરી છે એને ગમતી, અને સામેથી વ્યક્તિ ના આવતી હોય, બીજી જગ્યાએથી આવતી હોય, અને આપણે દૂરથી જોઈએ તો આપણે એને દૂરથી જોઈએ, અને આપણે આપણો રસ્તો બદલાવીને એને મળીએ અથવા એ પોતાનો રસ્તો બદલાવીને આપણે મળે, તો સમજી લેવું કે આપણી હાજરી છે એને એકદમ. આ બહુ ફેર છે બધી વસ્તુમાં, પણ ચહેરાની અભિવ્યક્તિની વાત આપણે એ રીતે કરી શકીએ આવેગ દ્વારા. તો આ જે 5 પ્રયોગો છે. હવે પ્રયોગની અંદર શું હતું કે તમે પ્રેક્ટિકલ માટે ચિઠ્ઠી ઉપાડવાની હતી, આમાં કઈ એવું કઈ રહ્યું નથી, આમાં વાયવા જ છે, તે દરેકમાંથી પ્રશ્નો એ પૂછી શકે છે, એ લોકો ઉપર આધાર છે, કઈ ચિંતા કરવાની કઈ જરૂર નથી રહેતી. 2 જણા આવે છે એ જાણીતા છે, સરદારજી સાહેબ મોરબીથી આવે છે અને બીજા એક મેડમ પણ આવે છે, જે સર મેડમ આવે, પણ આપણે બિંદાસ જવાબ આપવાના છે. બિંદાસ જવાબ આપવાના છે એટલે પોતાની પણ સાચા જવાબ ના આવડે છે તો સર ખબર નથી, બાકી બધા પરિસ્થિતિ એટલે ચિંતા કરતા નહીં. 8 વાગ્યાનો ટાઈમ છે, 7:30 આવી જાજો. 7:30 હું નીચે લેબોરેટરીમાં નહીં હોઉં, ઉપર નહીં હોઉં, હું 7:30 વાગે નીચે બેઠો હોઈશ ડિપાર્ટમેન્ટમાં. મારે પરીક્ષાનું સવારના 5 વાગ્યાથી કામ ચાલુ થાય છે રિસીવિંગ સેન્ટરનું, એટલે હું નીચે બેઠો હોઈશ ડિપાર્ટમેન્ટ. મારી પાસે ચાવી લઈ જાજો અને લેબ ખોલીને બેસી જાજો, બરોબર? તમારું રિસિપ્ટ હોય, તમારું આઈ કાર્ડ કે કઈ ભેગું હોય, રસીદ, આઈ કાર્ડ અને જર્નલ પ્રમાણિત થયેલી પૂઠું ચડાવીને લઈ આવીને ઉપર સીટ નંબર લખીને આવવાનું રહેશે, બરોબર? આટલું મગજમાં રાખજો. અને લગભગ એવું છે કે વારા પરથી બોલાવે કે સોશિયલ ડિસ્ટન્સ, એટલે એ પ્રમાણે કદાચ કરવું પડે આપણે, બરોબર? હવે આ તો મેં પ્રયોગોની વાત કરી. 5મી તારીખે અમે લાલપુર લેવા જઈએ છીએ લેક્ચર, એટલે એ પ્રમાણે આગળ પાછળ થશે કંઈક, જોઈએ શું થાય છે. પણ જો હું 4થીએ લઈશ લેક્ચર તો 6થા સેમિસ્ટરનું શરૂ કરીશ, અને 5મીએ લઈશ તો પણ 6થા સેમિસ્ટરનું શરૂ કરીશ. એટલે તમે એ પ્રમાણે પાછા વિચારતા થજો. હું શરૂઆત પ્રેક્ટિકલથી જ કરવાનો છું, એટલે હું તમને સમજાવીશ અને પછી તમને હું નોટ્સનો ફોટો આપીશ, 1 પાનું, 2 પાનું, 3 પાનું. એ તમે જ્યારે ભવિષ્યમાં પહેલા રફમાં લખજો, પછી ફેર જનરલ સર આપે ત્યારે ફેરમાં લખજો. એટલે આપણું પ્રેક્ટિકલનું કામ છે એ પહેલા શરૂ કરશું, પછી આપણે બીજા વસ્તુ પર આગળ જવાના છે. 5મા કરતા 6થું સેમિસ્ટર સરળ છે, એટલે કે નિબંધો પણ સરળ છે, અસાધારણ મનોવિજ્ઞાન પણ સરળ છે, અને શરીરલક્ષી પણ સરળ છે એવું માની, અને સંશોધન પદ્ધતિમાં પાછી પ્રશ્નાવલી અને મુલાકાત પદ્ધતિ હું તમને કોર્સ લખાવીશ, તમને ખ્યાલ આવી જશે. હવે તમને કઈ પૂછવું હોય તમારો ઓડિયો તમે ચાલુ કરી શકો છો 5 મિનિટ માટે, પછી મારે એફવાયમાં લેક્ચર છે. તમારે કઈ પૂછવું હોય તો ઓડિયોથી પૂછી શકો છો. હા સર આપ 6થા સેમની જર્નલ લેવાની ક્યારે આવવાનું? અમારે પછી હજી અત્યારે વાત પાછી એ તમે રાજાણી સરને રૂબરૂમાં 4થી તારીખે પૂછી લેજો. આપણે જયારે 4થી તારીખે ગમણી ત્યારે જવા વખતે પૂછજો કે આ જર્નલ તો આપી દેવાની છે, એ પાછી નથી લઈ જવાની, એ રાખી દેવાની છે. બધાની પૂછે, એક જણું પૂછી લે કે હવે ફરીથી આ જર્નલ ક્યારે, હવે અમારે બીજી નવી જર્નલ ક્યારે લઈ જવાની,
એમ કે આજે લઈ જાઓ તો આજે ત્યારે જ લઈ જાજો, 50 રૂપિયા રાખવાના સાથે, અથવા તમે આપી દીધા હોય પહેલેથી 2 જનરલના ભેગા તો પણ એ તો હજી વાર લાગશે. કદાચ જનરલ એવું હોય કે આપણી પાસે સ્ટોકમાં છે તો આપીએ દેશે, નહીં હોય તો ચપાવીને પછી આવે. પણ આપણે પ્રેક્ટિકલનું જે કામ કરવાના છે એમાં તમારે નોટ્સ એક લખતા જવાનું. હું જે તમને આપું એ લખી નાખવાનું, એટલે તમારે રફમાં લખાય ને પછી ફેરમાં ગમે ત્યારે લખી નાખવાનું, ઉતાવળ નથી એની. બરોબર? બીજું કઈ પૂછવું પ્રયોગ વિશે? કોઈ પણ સર પ્રયોગ આપણે વિશે કામ? કયા હા બોલો. પ્રયોગ આવશે? હે? કયા પેપરમાં? સમજો નહીં શું કહો છો? કયા? અરે તમે એમ કહો છો ને કે પ્રયોગ પ્રેક્ટિકલ કરાવી છે. એ તો હજી છઠ્ઠા સેમિસ્ટરની વાત છે ને, પેપર નંબર 16. હા પણ જેમ એટલે એમ જ 17 પૂછું છું કે કયા 17 પેપર નંબર 17 થી શરૂ થશે. પેપર નંબર ઓકે 11 માં જેમ પ્રયોગો હતા એમ પેપર નંબર 17 માં 3 સાહેબ કરાવશે પ્રયોગો, 2 મારા ભાગે છે. પણ એ 17મું પેપર, પણ એ પછી 4મી તારીખે અથવા 5મી એવું તમને કરી દઈશ મેસેજ કેવી રીતે. આમાં તમારે કઈ પૂછવું હોય તો, આ 5 પ્રયોગો દરમિયાન કઈ તમારે પૂછવું હોય તો. સર તમને આમ આઈડિયા છે કે કોઈ ટાઈપના વાઇવામાં ક્વેશ્ચન પૂછે? જે હું બધા બોલી ગયો 2 દિવસ એ વાયવાના પ્રશ્નો જ. 2 દિવસ જે મેં લેક્ચરની વાત કરી. મને ખબર નથી. કોને? કાલે ના મેં તો આગલે નહોતી. દિવસે મૂકી દીધું. હા મેં આગલે કોઈકે યુટ્યુબ ઉપર વિડીયો મૂકેલો છે, મેડમે મૂકેલો છે, તમારામાંથી કોઈકે મૂકેલો છે. પણ કાલે મેં જનરલ પ્રશ્નની વાત કરી હતી અને પછી મિલો લેયરની વાત કરી, બીજા 4 પ્રયોગોની આજે સ્વાભાવિક વાત કરી. ખાસ તો તમે જે તમારી જે પૂર્વ ભૂમિકા છે એ થોડીક તૈયાર કરવાની, કારણ કે પ્રેક્ટિકલના જે વાયવાના પ્રશ્નો છે એમાંથી વધારે મૂકી શકાય. એટલે કે શિક્ષણ એટલે શું મેં તમને કીધું હતું, શિક્ષણના જે પ્રયોગો છે એમાં શિક્ષણના પ્રકારો બધામાં આવશે, તો એ યાદ રાખવાના. શિક્ષણની વ્યાખ્યા યાદ રાખવાની, આવેગની વ્યાખ્યા અત્યારે બોલી ગયા આપણે એ યાદ રાખવાની, થાક છે તો થાકની વ્યાખ્યા ખબર હોવી જોઈએ, માનસિક થાક એટલે શું, એ બધું દરેક પ્રયોગ છે એના જ પ્રશ્ન હશે. બાકી સામાન્ય પ્રશ્ન મેં કાલે બધા ચર્ચા કરી ગયો કે આપણે પેલું પેપર હતું ત્યાંથી કરીને 22 પેપર સુધીના નામ આપણે યાદ હોવા જોઈએ, અને એ હોય જ 16 સુધીના તો છે જ, 17 થી 22 માં એ જ પેપર આવે છે કે જે ભાગ નંબર 2 માં આવે છે. દાખલા તરીકે એમ કે તમે છઠ્ઠા સેમિસ્ટરમાં શું ભણશો, તમે એમ તો અમને ખબર નથી, મને ખબર પડવા જેવું છે એવું છે જ નહીં. 17માં પાછું પ્રયોગોનું મનોવિજ્ઞાન, 18મું સંશોધન પદ્ધતિ અને આંકડાશાસ્ત્ર ભાગ 2, 19માં શરીરલક્ષી મનોવિજ્ઞાન ભાગ 2, 20માં પેલું અસાધારણ મનોવિજ્ઞાન ભાગ 2, 21માં મનોવૈજ્ઞાનિક નિબંધો ભાગ 2 અને 22માં શૈક્ષણિક મનોવિજ્ઞાન ભાગ 2. પતી ગયું. પણ આગળના જે તમારા જે પ્રશ્ન પેપરો છે એ તમારે યાદ રાખવા જરૂરી છે. અને સેમિસ્ટરમાં ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી નથી આવતું આપણે? અથવામાં આવે છે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ટીવાય ની અંદર, અથવાની અંદર કલા મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન, આ બધા વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન આ બધા અથવામાં આવે છે, જે આપણે અહીંયા ચાલતા. એટલે આપણે કોઈ વિદ્યાર્થી એમ કે મારે આ રાખવું છે તો એના શિક્ષક જોઈએ અથવા એના માટે લેક્ચર ગોઠવવા પડે, બરોબર? એટલે એ આવે છે, પણ આપણે અથવામાં પેપર આવે છે. એટલે તો આપણે પરીક્ષામાં જયારે પેપરમાં ભરીએ છીએ ત્યારે નામ ખાસ લખીએ, કારણ કે એકદમ એટલે બીજું પેપર ના આવી જાય. લગ્ન જીવનનું મનોવિજ્ઞાન આવે છે તો એ 4 વર્ષથી હવે નથી ભણતા, પણ તો પેલા એ પેપર હતો. એવી રીતે દાંપત્ય જીવનનું મનોવિજ્ઞાન એ પેપર આવતું, હવે એ નથી આપણે આવતું. તો એ અથવામાં આવે છે. તમે એ રાખી શકો, પણ તમારે પોતાની રીતે તૈયાર કરવું પડે. એટલે પહેલેથી આપણે અમુક નિશ્ચિત પેપરો તૈયાર કરેલા છે, એ જ આપણે ભણીએ છીએ. તો અથવામાં બધા પેપરો આવે છે, કલા છે, ઔદ્યોગિક મનોવિજ્ઞાન છે, બરોબર? હા, પછી આ પ્રયોગો વિશે કઈ જાણવું છે બીજું કોઈને? સર પ્રયોગના સોપાનો છે ઈ કયા કયા આવે? આ અમારે જર્નલમાં લખેલા છે ઈ જ કે પછી હે ને જો આપણે પ્રયોગ કરે આંકડા ને શાસ્ત્ર મુખ્ય સોપાનો, વાળામાં? જો તમે સમજો પ્રયોગ આંકડાશાસ્ત્ર આખી વાત અલગ થઈ ગઈ. પ્રયોગ પદ્ધતિ જે આપણે ભણી ગયા એમાં જે 13 કે 11 સોપાનો હતા એ જો આવડે તો એ બોલવાના, નહીં તો તમે જર્નલના જે મુદ્દાઓ છે યાદ, એ જ પ્રયોગના સોપાનો છે. પ્રયોગના સોપાનો જે છે કે મૂળ જે સમસ્યા છે એનું કથન, અથવા તો વિષય હેતુ છે એનું કથન, ત્યાંથી શરૂ થાય. પછી બધા જે મુદ્દાઓ આવતા જાય, પ્રયોગ યોજના છે, ઉદ્દીપકની રજૂઆત એટલે સાધનની રજૂઆત કહેવાય, પ્રતિક્રિયાની નોંધ. તો જે પ્રયોગકાર્યના જે સોપાનો આપણે રિસર્ચમાં ભણી ગયા છીએ એ બોલો તો વધારે, પણ એ યાદ ન હોય તો તમે જર્નલમાં તમે જે મુદ્દાઓ લખ્યા છે એ બોલી જાઓ તો પણ ચાલે, કારણ કે પેરેલલ વસ્તુ છે. મેં તમને અગાઉ જ કહ્યું કે સોપાનો છે પગથિયાં, એ પ્રયોગના આ બોલો કે આ બોલો એ ઇક્વલ છે, તો ખરેખર યાદ રહેવું જોઈએ પ્રયોગકાર્યના સોપાનો, જે આપણે ઓમાં સંશોધન પદ્ધતિમાં જે, શું કામ કે એ
મેઇન વાત છે. આમાં અમુક વસ્તુઓ છે એ નહીં આવતા. સાધનનું મહત્વ એ પ્રયોગકારને સોંપવામાં ના આવે. સૂચનાનું કંઈક મહત્વ પંદર પ્રયોગકારને એમાં સોંપવામાં ના આવે. આ ઇતેરેક્ટ સ્ટેપ છે એ બધા આપણે યાદ રાખવા પડે. ખાલી યાદ 11 એના છે. એના મુદ્દા જ યાદ રાખવાના છે. એમાં બોલવાનું નથી આગળ. ખાલી મુદ્દાઓ કેટલા મુદ્દાઓ આવે. પણ તમને એ ખબર હોય કે તમારા પ્રયોગનું સ્વતંત્ર પરિવર્તન કેવું, તમારા પ્રયોગનું આધારિત પરિવર્તન કેવું, તમારા પ્રયોગનું નિયંત્રિત પરિવર્તન કેવું, એ તમને ખબર હોવી જોઈએ. બસ એ મેઇન વાત. એ તો દરેક પ્રયોગમાં પોતાના પરિવર્તકો છે. પરિવર્ત્યનું નહીં, પરિવર્ત્ય પરિવર્ત્યનું જ નહીં સમજાતું મને. કેમ ને સમજાતું? પરિવર્ત્યનું સમય જે આપણે પ્રયોગ પાત્ર સમક્ષ જે સાધનની રજૂઆત કરી સ્વતંત્ર પરિવર્તન, અને જે પ્રતિક્રિયા આવે એ આધારિત પરિવર્તન. હવે 4:30 વાગે મારું એફઆઈ લેક્ચર શરૂ થાય છે, એટલે હું મૂકું છું. છતાંય કાંઈ તમને પ્રશ્ન હોય તો તમે મને વોટ્સઅપમાં પાછા પૂછી શકો છો. હા, પરમ દિવસે આપણે 7:30 વાગે મળીએ છીએ. જે વિદ્યાર્થી બહારગામથી આવતું હોય આગલે દિવસે કોઈના ઘરે રોકાઈ જાય એટલે મોડું ન થાય અને 8 વાગે પ્રયોગનું કાર્ય શરૂ થઈ શકાય. બરોબર છે? માસ્ક પહેરીને આવજો અને થોડોક નાસ્તો લઈ આવજો. કદાચ વારા પરથી બોલાવે તો તમને ભૂખ લાગે તો બહાર ન જઈ શકો. બરોબર? થેન્ક યુ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સર.